તો હવે આપણે વાતાવરણમાં ઓઝોન સ્તરને રિલેટેડ અમુક ચર્ચા કરવાની છે. બેઝિકલી વિદ્યુત ચુંબકીય વર્ણપટનો જ એક ભાગ અલ્ટ્રાવાયોલેટ વિકિરણો, જે આપણે એક પોર્શન સ્ટડી કરવાનો બાકી રહ્યો હતો વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગોમાંથી. એ પોર્શન, લાસ્ટ પોર્શન આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. તો અલ્ટ્રાવાયોલેટ વિકિરણો, પહેલા તો તમને એની તરંગ લંબાઈ આપી છે એપ્રોક્સ 400 થી 0.6 નેનોમીટર, જે તમારે યાદ રાખવાની છે. મેં અહીંયા મેન્શન કરેલી નથી, પણ મેં તમને કીધેલું છે કે ટેક્સ્ટ બુકમાં જે કોઈ મૂલ્યો આપ્યા છે, જે કોઈ માહિતી આપી છે, એ આપણે શોર્ટમાં લીધેલી છે, એટલે એ તમારે યાદ રાખવાની છે. બીજી વસ્તુ કે અહીંયા આપણે અમુક મુદ્દાઓ જ ખાલી લખેલા છે, મેં એક્સપ્લેનેશન સરળ પડે એના માટે. હું જે મુદ્દાઓ સમજાવું એ આખી સમજૂતી તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તમારે એ રીતે એક્ઝામમાં લખવાનું રહેશે. સો સ્ટાર્ટિંગ ફ્રોમ અલ્ટ્રાવાયોલેટ રેઝ, પારજાંબલી વિકિરણો, પારજાંબલી કિરણો, પારજાંબલી તરંગો, જે બોલો ઇંગ્લિશમાં અલ્ટ્રાવાયોલેટ. ખાસ પ્રકારના લેમ્પ અને ખૂબ ગરમ પદાર્થો એમાંથી ઉત્સર્જિત થાય. એક ખાસ પ્રકારના બલ્બ વડે પાણીનું શુદ્ધિકરણ થઈ શકે. આપણે જાણીએ છીએ કે વોટર પ્યુરિફાયરમાં અલ્ટ્રાવાયોલેટ યુવી લેમ્પ હોય છે. બીજું, સૂર્યમાંથી આવતા યુવી કિરણોનું મેં હમણાં જે કીધું એ ઓઝોન સ્તર વડે શોષણ થાય, જેની પૃથ્વી સપાટીથી ઊંચાઈ એપ્રોક્સ 40 થી 50 કિલોમીટર છે. એના વડે આનું શોષણ થાય છે. હવે આપણે જાણીએ છીએ કે તરંગ લંબાઈના ઘટતા ક્રમમાં અથવા આવૃત્તિના વધતા ક્રમમાં વિચારો તો આના કરતાં વધુ આવૃત્તિવાળા બે જ વિકિરણો છે, ક્ષકિરણો અને ગામા કિરણો. મતલબ કે આની આવૃત્તિ સારી એવી વધુ છે, તો પછી આમાં ઉર્જાનું પ્રમાણ પણ સારું એવું વધુ છે. પણ આ વિકિરણો બેઝિકલી આપણા માટે હાનિકારક છે, અને સૂર્ય એનો બહુ મોટો સોર્સ છે. સૂર્યમાંથી જે વિકિરણ આવે છે એ બધા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો ધરાવતું હોય એવું વિકિરણ છે. મતલબ કે એમાં અમુક નિશ્ચિતથી મિનિમમથી અમુક નિશ્ચિત મેક્સિમમ તરંગ લંબાઈનો ગાળો હાજર હોય છે. તો આપણા માટે નુકસાનકારક જે છે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો, એ યુવી વિકિરણો, એનું આના વડે શોષણ થઈ જાય છે ઓઝોન સ્તર વિશે, ઓઝોન સ્તર વડે બધા જાણો જ છો. પણ આપણે જે આજકાલ સિસ્ટમ થઈ છે, આપણે આ પેલા ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે જ્યારે ચર્ચા કરી ત્યારે પણ આ મુદ્દો આવ્યો હતો કે ભાઈ એસી, ફ્રીજ વગેરે વગેરે વસ્તુઓ જે ક્લોરોફ્લોરોકાર્બન ધરાવે છે, CFC પ્રકારના વાયુઓ, એનો વધારે ઉપયોગ કરવાથી આ ઓઝોન સ્તર ધીમે ધીમે ખવાઈ રહ્યું છે અને એક નિશ્ચિત જગ્યાએ ઓઝોન સ્તર ખાસું નબળું પડી ગયું છે. આપણે એવું કહી શકીએ કે એમાં ગાબડું પડી ગયું છે. તો એના ખરાબ પરિણામો હવે માણસ જાતે ભોગવવા પડશે. તો અત્યાર સુધી આ આપણા માટે એક પ્રોટેક્ટિવ લેયર હતું કે જે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટને આપણા સુધી પહોંચતા રોકતું હતું. હવે એવું બનતું નથી. સાદા કાચ વડે એનું શોષણ થાય છે. તો સાદો કાચ હોય, સપોઝ કાચની બારીમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય તો એનાથી દાઝી જવાય એટલી તીવ્રતા ફીલ નથી થતી. તમે બહાર ખુલ્લામાં છો માની લો, અને સૂર્યપ્રકાશ, બપોરનો ટાઈમ છે, ઉનાળાનો બપોર છે, તો આપણી સ્કિન દાઝી જાય એટલો તીવ્ર સૂર્યપ્રકાશ અત્યારે અનુભવાતો હોય છે. તો સાદા કાચ વડે થોડા ઘણા પ્રમાણમાં એનું શોષણ થાય, સંપૂર્ણ શોષણ નથી થતું. નેક્સ્ટ, શરીરની ત્વચામાં મેલેનિન ઉત્પન્ન થવા માટે જવાબદાર છે. બેઝિકલી બાયોલોજીની રીતે વિચારો તો જે તે વ્યક્તિનો સ્કિન ટોન છે એના શરીરની અંદર રહેલા રંજક દ્રવ્યને આભારી છે. તો રંજક દ્રવ્ય જુદા જુદા પ્રકારના હોઈ શકે. રંજક દ્રવ્ય મીન્સ બેઝિકલી કલર માટે જવાબદાર. તો જુદા જુદા પ્રકારના રંજક દ્રવ્યો હોઈ શકે. એમાંનું હ્યુમન બોડીમાં જે જોવા મળે છે એ રંજક દ્રવ્ય એટલે મેલેનિન. તો કોઈ વ્યક્તિના બોડીમાં જેમ મેલેનિન વધુ પ્રમાણમાં હશે એમ એ વધારે કાળાશ પડતો રંગ હશે એની સ્કિનનો, એનો સ્કિન ટોન ડાર્ક હશે. તો સૂર્યપ્રકાશમાંથી આ બહુ મોટા પ્રમાણમાં મળી રહે છે એવું આપણે જોયું. તો ઉનાળામાં બહુ બહાર ફરવાથી સ્કિન ટોન ડાર્ક થઈ જાય છે, એનું પણ આ રીઝન છે કે શરીરની ત્વચામાં મેલેનિન ઉત્પન્ન થવા માટે આ જવાબદાર છે અલ્ટ્રાવાયોલેટ કિરણો. ઉપરાંત વેલ્ડિંગ કરતા હોય એ લોકો ફેસ માસ્ક પહેરે છે. હવે તો ડ્યુ ટુ કોરોના આપણે બધા એનાથી ફેમિલિયર છીએ, પણ ફેસ માસ્ક અથવા ગોગલ્સ પહેરીને વેલ્ડિંગ કરે છે, કારણ કે વેલ્ડિંગ વખતે જે તીવ્ર પ્રકાશ જોવા મળે છે એમાં પણ અલ્ટ્રાવાયોલેટ વિકિરણનું
સારું એવું પ્રમાણ હોય છે, તો એ આપણા માટે આંખો માટે નુકસાનકારક છે ખાસ. આ સિવાય અલ્ટ્રાવાયોલેટમાં બધું નેગેટિવ જ છે એવું નહીં. આપણે મેં કીધું એમ વોટર પ્યુરિફિકેશનમાં એનો યુઝ કરીએ છીએ. અને લેઝિક સર્જરી, જેનું ફૂલ ફોર્મ તમને આપેલું છે, મેં તમને આ પહેલાં પણ કીધેલું છે, લેઝર આસિસ્ટેડ ઇન સિટુ કેરેટોમાઇલ્યુસિસ, જે તમારે યાદ રાખવાનું છે. બેઝિકલી આંખના નંબર ઉતારવા માટે જે લેઝરથી ઓપરેશન કરવામાં આવે છે, એ લેઝિક સર્જરીમાં અલ્ટ્રાવાયોલેટ વિકિરણો વપરાય છે. તો આ અલ્ટ્રાવાયોલેટ વિકિરણનું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન છે, જે પ્રાઇમરી માહિતી આપણી બુકમાં આપી છે એ મુજબનું. હવે આપણે ટેક્સ્ટબુકનો જે પાર્ટ રિમેનિંગ છે સ્ટીલ, આપણા સ્વાધ્યાયના દાખલા, એના પર આગળ જઈશું. તો હવે વધુ આગળ આપણે જોઈશું તમારો સ્વાધ્યાયનો દાખલો 8, જેમાં એવું કંઈક આપ્યું છે કે વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર E0 બરાબર 120 ન્યૂટન પર કુલમ્બ અને આવૃત્તિ ન્યુ બરાબર 50 મેગાહર્ટ્ઝ વાળા વિદ્યુત ચુંબકીય તરંગ માટે જુદી જુદી વસ્તુઓ, B0 એટલે કે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર, ઓમેગા એટલે કે કોણીય આવૃત્તિ, K એટલે કે તરંગ સદિશ અને લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ, અને વેક્ટર E અને વેક્ટર B ના સૂત્રો આપણે શોધવાના છે. પહેલા તો ખાસ ધ્યાનમાં રાખવાનો મુદ્દો કે E અને B તમને ટેક્સ્ટબુકમાં બોલ્ડ લેટર્સમાં આપેલા છે. બોલ્ડ લેટર્સ છે મતલબ કે આ બંને સદિશો છે. મતલબ કે તમારે સમીકરણ એમને એમ નથી લખવાનું, તમારે સમીકરણ સદિશ સ્વરૂપે લખવાનું છે. તો આપણે દાખલો શરૂ કરીએ. હવે પહેલા તો પહેલું પૂછ્યું છે જે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર. તો આપણે વિદ્યુત ક્ષેત્ર માટે એવું સમીકરણ ભણી ગયા કે E0 by B0 બરાબર C. મારે B0 જોઈએ છે, તો કિંમત આનું સૂત્ર મળે છે E0 by C. E0 આપેલું છે 120 અને આ છે 3 ગુણ્યા 10 ની 8. તો આ 3 ચોક 12, 40 ગુણ્યા 10 ની -8 એટલે કે 4 ગુણ્યા 10 ની -7 ટેસ્લા, જે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. એટલે આ ચુંબકીય ક્ષેત્રના કંપવિસ્તારનું મૂલ્ય છે, સોરી, એ મળી ગયું. હવે બીજી વસ્તુ પૂછી છે ઓમેગા. તો હવે ઓમેગા શોધવા માટે આપણી પાસે સૂત્ર છે ઓમેગા ઇક્વલ્સ ટુ 2π ન્યુ, કારણ કે તમને આવૃત્તિ આપેલી છે. અહીંયા જોઈ શકો છો આવૃત્તિ હાજર છે. તો ઓમેગા ઇક્વલ્સ ટુ 2π ન્યુ. 2π એટલે 6.28 અને ન્યુ આપી છે 50 મેગાહર્ટ્ઝ, જેના આપણે હર્ટ્ઝ કરીએ છીએ. તો ફાઇનલી ઓમેગાનું મૂલ્ય મળશે આના પરથી 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત રેડિયન પર સેકન્ડ, જે આપણો બીજો જવાબ છે. એમાં જ તમને બીજું જે પૂછ્યું હતું એ ઓમેગા મળી ગયું. હવે ત્રીજી વસ્તુ શોધવાની છે K. તો આપણે સૂત્ર જાણીએ છીએ પાછું, C બરાબર ઓમેગા બાય K. આના પરથી K નું સૂત્ર થાય ઓમેગા બાય C. ઓમેગા આપણે શોધી કાઢ્યું 3.14 ગુણ્યા 10 ની 8 ભાગ્યા C એટલે 3 ગુણ્યા 10 ની 8. આનું સાદુરૂપ મળશે એપ્રોક્સ 1.05 અને એકમ છે એનો રેડિયન પર મીટર. એટલે K પણ આપણને મળી ગયો. હવે છેલ્લી વસ્તુ શોધવાની રહેશે લેમ્બડા. તો આપણે જાણીએ છીએ કે C ઇક્વલ્સ ટુ ન્યુ લેમ્બડા આવું સમીકરણ હતું. આના પરથી લેમ્બડાનું સમીકરણ થાય C બાય ન્યુ. C એટલે 3 ગુણ્યા 10 ની 8 અને ન્યુ તમને આપેલું છે 50 મેગાહર્ટ્ઝ, જેના આપણે હર્ટ્ઝ કર્યા. તો 300/50 એટલે 6 મીટર. તમને આનો જવાબ મળશે. આને 300 ગુણ્યા 10 ની 6 ઘાત લખી નાખો. 300 10 ની 6 ઘાત 10 ની 6 ઘાત ઉડી જશે. 300/50 એટલે 6 મીટર આપણો આન્સર છે. પણ તમને આગળ પૂછ્યું છે E અને B ના સૂત્રો.
હવે અહીંયા થોડું ધ્યાન રાખવાનું કે આપણે આ લેમડા આપણે શોધી કાઢ્યો. આપણે એ ધ્યાન રાખવાનું છે કે તરંગ પ્રસરણની દિશા આપેલી નથી, પણ ઇન જનરલ આપણે એવું જાણીએ છીએ કે તરંગ પ્રસરણની દિશા, ઈ ની દિશા અને બી ની દિશા ત્રણે ત્રણ પરસ્પર લંબ દિશામાં છે. તો હું એવું માની લઉં, ધારો કે સરળતા ખાતર, કે તરંગ ધન x દિશામાં પ્રસરે છે, તો હું વિદ્યુત ક્ષેત્રનું જે કંઈ સમીકરણ લખીશ એ y દિશામાં હશે, અને ચુંબકીય ક્ષેત્રનું જે કંઈ સમીકરણ લખીશ એ z દિશામાં હશે. આપણે y અને z દિશાઓ દર્શાવવા માટે અનુક્રમે j કેરેટ અને k કેરેટ યુઝ કર્યા. તો હવે આને હું સાદા સ્વરૂપમાં જ્યારે લખું ત્યારે E બરાબર લખાય EY એટલે કે E0 sin kx minus omega t j કેરેટ, અને એ જ રીતે B બરાબર BZ એટલે કે B0 sin kx minus omega t k કેરેટ. તો હવે સાદી રીતે કહીએ તો આમાં મારે k, ઓમેગા અને E0 અને B0 એના મૂલ્યો મૂકવાના છે, કારણ આપણે ઓલરેડી એવી ચર્ચા થઈ ગઈ છે કે x અને t તો ચલ છે. જુદા જુદા સ્થાને અને જુદા જુદા સમયે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો બદલાતા રહે છે. તો જે તે વિદ્યુત ચુંબકીય તરંગ માટે k અને ઓમેગા આ બે વસ્તુઓ અચળ છે. તો આપણે આ સમીકરણમાં E0 જાણીએ છીએ, આપેલું છે. k અને ઓમેગાની જે કિંમતો હું અહીંયા લઈશ એ જ લેવાની, પણ ફરક એટલો કે b માટે હવે મારે b નું મેક્સિમમ મૂલ્ય લેવાનું છે. તો ફાઇનલી આવું કર્યા પરથી મને શું મળશે મૂલ્ય? સમીકરણ E બરાબર E0 એટલે ચુંબકીય વિદ્યુત ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય 120 sin kx, એમાં k ની કિંમત 1.05 x as it is, માઇનસ ઓમેગા ની કિંમત 3.14 10 ની 8 t એમનો એમ j કેરેટ, અને એકમ તમને આપેલો છે ન્યૂટન પર કુલમ્બ, તો એ પણ લખવાનો. એ જ રીતે જ્યારે હું આ સમીકરણમાં કિંમતો મૂકીશ ત્યારે મને b નું સમીકરણ મળશે. તો B0 ની કિંમત, મહત્તમ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી કાઢ્યું 4 ગુણ્યા 10 ની -7 sin, પાછું આ પદ as it is રહેશે 1.05x minus 3.14 ગુણ્યા 10 ની 8 ઘાત t k કેરેટ ટેસ્લા, કારણ કે આ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે. ફરીથી એકવાર યાદ રાખવાનું કે આપણે તરંગ ધન x દિશામાં પ્રસરે છે એવું ધાર્યું છે, અથવા x દિશામાં પ્રસરે છે એવું ધાર્યું છે, એટલે અહીંયા x વાળું પદ આવ્યું, અને આ બંને અનુક્રમે y અને z દિશામાં મળ્યા. બિલકુલ જરૂરી નથી કે તમે આ જ સિસ્ટમ લો. બની શકે કે આ y દિશામાં પ્રસરતું હોય તો આ z દિશામાં હશે, આ x દિશામાં હશે. આ z દિશામાં પ્રસરતું હોય તો આ x માં હશે, આ y માં હશે. તરંગ જે દિશામાં પ્રસરે છે એ અક્ષર અહીંયા k ની સાથે આવશે. આટલું ખાલી ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે E અને B ના પણ સૂત્રો શોધી કાઢ્યા. બંને સદિશો જે છે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રના સદિશો, એ સૂત્રો આપણે શોધી કાઢ્યા. તો હવે નેક્સ્ટ દાખલા પર જઈએ. તો તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વાધ્યાયનો દાખલો 9. E બરાબર h ન્યુ સમીકરણ વડે વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગ માટે ફોટોનની ઉર્જા EV માં શોધો અને જુદા જુદા ભાગના વિકિરણોના ઉદ્ગમ જણાવો. એકચ્યુઅલી તમારી બુકમાં થોડા કોમ્પ્લિકેટેડ વર્ડ્સ છે, મેં થોડું સિમ્પ્લિફાઈ કરેલું છે અહીંયા, એટલે કદાચ બુકમાં રકમ વાંચીને સમજ ના પડે, ખાસ કરીને સેકન્ડ હાફમાં આ લાઈન થોડીક ઓકવર્ડ આપી છે સમજવામાં, તો કદાચ એવું લાગતું હોય તો આ લખી લેજો એકવાર. અચ્છા, હવે પહેલા વહેલી વસ્તુ તો એ છે કે આ ટાઈપના દાખલાઓ પૂછાય એવી કોઈ જ આશાઓ રાખવી નહીં. રીઝન બહુ સિમ્પલ છે
કે તમારે જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે E બરાબર h ન્યુ. હવે તમે જુદા જુદા ભાગો વિચારો વિદ્યુત ચુંબકીય વર્ણપટના, તો કયા છે? રેડિયો તરંગો, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, ક્ષ કિરણો અને ગેમા કિરણો અથવા ગામા કિરણો, જે બોલો. તો આ બધાની કોઈ નિશ્ચિત આવૃત્તિ છે નહીં. પહેલી વાત તો તમને જ્યારે પેપરમાં કદાચ માની લો કે બાય ચાન્સ આ ક્વેશ્ચન પૂછાય, આ દાખલો પૂછાય, તો તમારો જવાબ જસ્ટિફાય થઈ શકે એવું નથી. પહેલી વાત, સૌથી મોટું રીઝન આ ન પૂછાય એના માટેનું. શક્ય છે કે રેડિયો તરંગોની આવૃત્તિ મેં 3×10⁸ લીધી, કદાચ બીજું કોઈ હશે જે 3.1×10⁸ લેશે, તો ઓબ્વિયસલી બેયના જવાબો અલગ પડવાના છે. સો આપણે એકવાર રેડિયો તરંગો માટેની ગણતરી કરીને જોઈશું કે ભાઈ E બરાબર h ન્યુ પરથી ઉર્જા કઈ રીતે શોધવી, ખાસ કરીને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. પણ ઠીક છે, ટેક્સ્ટબુકમાં આપ્યો છે, સ્વાધ્યાયનો દાખલો છે, તૈયાર કરો, ઇટ્સ ઓકે. પણ પૂછાય એવા ચાન્સીસ બહુ ઓછા, કારણ કે કોઈ એક નિશ્ચિત જવાબ આમાંથી એક પણ તરંગ માટે તમે નહીં આપી શકો. તો આપણે પહેલું જોઈએ સરળતા ખાતર રેડિયો તરંગો. આપણે જોયું કે ભાઈ સુવાહક તારમાં વિદ્યુતભાર જ્યારે પ્રવેગિત ગતિ કરે, મતલબ આપણે જોઈ ગયા હતા LC ઓસિલેશન્સ, યાદ કરો, LC દોલક પરિપથ, એના કારણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત થાય છે. એ સુવાહકમાં વિદ્યુતભારની પ્રવેગિત ગતિથી અથવા દોલિત ગતિથી ઉત્પન્ન થાય છે એવું કહી શકો. હવે રેડિયો તરંગોની એપ્રોક્સ આવૃત્તિ, તમે આ જે સૂત્ર લીધું છે એમાં h પ્લાન્કનો અચળાંક છે અને આવૃત્તિ ન્યુ છે. તો આપણે લગભગ 3×10⁸ લઈ લઈએ આવૃત્તિ. તો E બરાબર h ન્યુ, એમાં ન્યુ બરાબર 3×10⁸ હર્ટ્ઝ લઈ લીધું આપણે, અને h ની કિંમત લઈ લીધી એપ્રોક્સ 6.63×10⁻34 જૂલ સેકન્ડ. તો તમને E નું મૂલ્ય જૂલમાં મળશે 19.88×10⁻26 જૂલ. પણ બે મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે. એક તો ફોટોનની ઉર્જા પૂછી છે. તો ફોટોન એટલે શું છે? આપણે એવું કીધું કે ભાઈ કણ અને તરંગ એકબીજાના સ્વરૂપો છે. તમે 11th માં પહેલા જ ચેપ્ટરમાં એવું સ્ટેટમેન્ટ ભણેલા છો કે બ્રહ્માંડના બે મૂળભૂત ઘટકો છે, કણ અને તરંગ. તેમાંથી આ તરંગનું કણ સ્વરૂપ એટલે ફોટોન, જેના વિશે તમે આગળ ઉપર આપણા ફિઝિક્સ પાર્ટ 2 માં ભણશો, ચેપ્ટર 11 માં. તો આ એક ફોટોનની ઉર્જા આટલી હોય જૂલમાં. પણ તમને પૂછી છે ઈવી માં, જે ઉર્જાનો ઓલ્ટરનેટ એકમ છે. એક ઈવી ની વ્યાખ્યા એવી છે કે એક ઇલેક્ટ્રોન જ્યારે 1 વોલ્ટના પીડી હેઠળથી પસાર થાય ત્યારે એની ઉર્જામાં થતો ફેરફાર એટલે 1 ઈવી. અને 1 ઈવી બરાબર 1.6×10⁻19 જૂલ. આ કન્વર્ઝન યાદ રાખવાનું છે. તમે પાર્ટ 2 માં ફ્રીક્વન્ટલી આ કન્વર્ઝન યુઝ કરશો, પાર્ટ 1 માં પણ અમુક જગ્યાએ કરેલું છે. તો હવે આ જૂલના જ્યારે ઈવી કરવા હશે ત્યારે તમારે 1.6×10⁻19 વડે આને ભાગવા પડશે, જૂલમાં જે મૂલ્ય મળ્યું એને. તો 1.6×10⁻19 વડે ભાગતા તમને ઈવી માં જે મૂલ્ય મળશે એ હશે 1.2410⁻6 ઈવી એપ્રોક્સ. આટલું મૂલ્ય મળશે. તો આ એક વાતની કથા પૂરી. જુદા જુદા ભાગના વિકિરણોના ઉદ્ગમ તમારે જણાવવાના છે. તો ઉદ્ગમ તો મેં તમને પહેલા જ કહી દીધું કે સુવાહકમાં પ્રવેગિત ગતિ કરતો વિદ્યુતભાર એ આના ઉદ્ગમ તરીકે વર્તે છે. હવે ધારો કે આપણે માઇક્રોવેવ્સ માટે વાત કરીએ, તો માઇક્રોવેવ્સ માટે પાછું સેમ સૂત્ર યુઝ કરવાનું, પણ ન્યુ બરાબર હવે લઈશું એપ્રોક્સ મૂલ્ય 10⁻13.
પાછું આ મૂલ્ય આમાં મૂકશો એટલે તમને જવાબ મળશે જૂલમાં. જૂલમાં જે જવાબ આવે એને પાછા 1.6 10 ની -19 વડે ભાગી દો એટલે ફાઇનલ જવાબ તમને મળશે ઈવી માં. સેમ મેથડ જે આપણે ઉપર કરી એ જ મેથડ અહીંયા રિપીટ કરવાની છે. અને પરમાણુ અને અણુ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યાંથી જ્યારે ધરા સ્થિતિમાં આવે, નોર્મલ સ્થિતિમાં આવે ત્યારે માઇક્રોવેવ્સ નું ઉત્સર્જન થાય, એનું ઉદ્ગમ. પછી ત્રીજું છે ઇન્ફ્રારેડ. તો ઇન્ફ્રારેડ માટે આવૃત્તિનું અંદાજિત મૂલ્ય પાછું લઈ લો લગભગ 10^13 હર્ટ્ઝ. અને એના માટે પાછું આ જ રીતે તમે સાદુરૂપ આપો, જે મૂલ્ય મળે એના પાછા ઈવી માં કન્વર્ટ કરો. જો તમારે માઇક્રોવેવ્સ માટે મૂલ્ય લેવું હોય તો મળશે 10^9 હર્ટ્ઝ. તો પાછું મેં કીધું એમ દરેક વખતે તમારે સેમ પ્રોસેસ રિપીટ કરવાની છે. અને ઇન્ફ્રારેડ આપણે જાણીએ છીએ કે ગરમ પદાર્થો અને ગરમ પેલા વાયુના અણુઓ જે છે એના વડે આનું ઉત્સર્જન થાય છે. પછી વાત આવે છે દ્રશ્ય પ્રકાશની. તો દ્રશ્ય પ્રકાશની આવૃત્તિ આપણે લઈ લઈએ એપ્રોક્સ 6×10^14 હર્ટ્ઝ. તમે એમને 10^14 હર્ટ્ઝ લો તો પણ ચાલે. પાછું એને સાદુરૂપ આપો, જૂલમાં જવાબ મળશે. પાછું 1.6 10 ની -19 વડે ભાગી દો, ઈવી મળશે. તો દ્રશ્ય પ્રકાશનું ઉદ્ગમ ઇલેક્ટ્રોન જ્યારે વધુથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે વધારાની ઉર્જા એ દ્રશ્ય પ્રકાશ રૂપે મુક્ત કરે છે. આ સિવાય દ્રશ્ય પ્રકાશ એલઈડી માંથી પણ મળી શકે છે. તો એ વસ્તુ તમે આગળ ઉપર ભણશો, તમારું સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ આવશે એમાં. એ જ રીતે અલ્ટ્રાવાયોલેટ માટે ફરીથી એની આવૃત્તિ લો, જે મૂલ્ય મળશે જૂલમાં મળશે. પાછા 1.6 10 ની -19 વડે ભાગી દો. અને અલ્ટ્રાવાયોલેટ માટે તો આપણે હમણાં જ વાત કરી કે ખૂબ ગરમ પદાર્થો અને અમુક વિશિષ્ટ પ્રકારના લેમ્પ્સ આનું ઉત્સર્જન કરે છે. એ જ રીતે ક્ષ કિરણો માટેની આવૃત્તિ લઈ લો અને ગેમા કિરણો માટેની આવૃત્તિ લઈ લો. આ જ રીતે ગણતરી કરો. અને ક્ષ કિરણોનું ઉદ્ગમ આપણે એવું જોઈ ગયા કે પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન અચાનક કોઈ ટાર્ગેટ જોડે અથડાય, જે મોટા ભાગે સંક્રાંતિ તત્વોનો બનેલો હોય છે, ત્યારે એ ઇલેક્ટ્રોન પોતાની ગતિ ઉર્જા વિકિરણ સ્વરૂપે મુક્ત કરી દે, ગુમાવી દે અને ક્ષ કિરણો ઉત્પન્ન થાય. ગેમા કિરણો અગેન ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં ઉત્પન્ન થાય છે અને સૌથી વધુ આવૃત્તિ ગેમા કિરણોની છે. તો પાછી એની આવૃત્તિ આ સમીકરણમાં મૂકો, પાછી સેમ પ્રોસેસ કરો, જૂલ અને ઈવી માં મૂલ્યો મળશે. ધેટ્સ ઓલ. પણ મેં કીધું એવું એક સિમ્પલ લોજિક આપણે યાદ રાખવાનું છે કે આમાંથી કોઈ પણ આવૃત્તિના મૂલ્યો નિશ્ચિત નથી. તમે જે અહીંયા 10^9 લખો છો એ 10^9 કરતા અલગ પણ હોઈ શકે. જેમ અહીંયા 6×10^14 ના બદલે મેં 6 ઉડાડી દીધા, ખાલી 10^14 લખ્યું. તો આપણે અંદાજિત મૂલ્યો શોધવાના છે ખાલી. એને વાસ્તવિક મૂલ્યો જોડે કે કોઈ બી દ્રશ્ય પ્રકાશ હોય એમાં આટલી જ ઉર્જા રહેલી હોય એવો કોઈ રૂલ નથી. જુદી જુદી આવૃત્તિ અનુસાર એમાં રહેલી ઉર્જાનું પ્રમાણ પણ વધતું ઓછું હોઈ શકે છે. તો હવે નેક્સ્ટ દાખલા પર જઈએ આપણે. તો હવે તમારા ચેપ્ટરનો લાસ્ટ દાખલો, સ્વાધ્યાયનો 8.10. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનો, મતલબ સાઇન્યુસોઇડલ દોલનો આપણે વાત થયેલી છે, એની આવૃત્તિ 2×10^10 હર્ટ્ઝ છે. આવૃત્તિ આપેલી છે ન્યુ બરાબર 2.0×10^10 હર્ટ્ઝ. અને કંપ વિસ્તાર મતલબ વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર આપેલો છે E0 બરાબર 48 વોલ્ટ પર મીટર. કંપ વિસ્તાર મતલબ કે આ વિદ્યુત ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય છે. તરંગની તરંગ લંબાઈ શોધવાની છે અને દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધવાનો છે. પહેલા આ બે વસ્તુઓ પર જઈએ. તો પહેલું, તરંગ લંબાઈ શોધવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ C બરાબર ન્યુ લેમ્બડા.
એના પરથી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર c બાય ન્યુ, તો લેમ્બડા બરાબર મળશે c એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, અને ન્યુ તમને આપેલું છે 2.0 10⁻10, તો 3/2 એટલે 1.5 ઇન્ટુ 10⁻² મીટર, જે તરંગ લંબાઈ આપણને પૂછી હતી એ મળી ગઈ. બીજું, દોલન કરતા ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર મીન્સ ચુંબકીય ક્ષેત્રનું મેક્સિમમ મૂલ્ય. તો પાછું આપણે સમીકરણ ભણી ગયા E0/B0 બરાબર c. એના પરથી ચુંબકીય ક્ષેત્ર B0 નું સમીકરણ મળશે E0/c. એટલે કે E0 ની કિંમત 48 વોલ્ટ પર મીટર આપી છે, મતલબ વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર મતલબ એનું મેક્સિમમ મૂલ્ય, છેદમાં પાછું c એટલે 3 10⁸, તો 3 16 48, અથવા પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો 1.6 10⁻⁻7 ટેસ્લા. ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો 10⁻⁴ જોડે ગુણાકારમાં રહેલો અંક 0.5 થી 5 ની વચ્ચે હોવો જરૂરી છે. આ 16 છે જે 5 થી બહાર છે, 0.5 થી 5 ની રેન્જમાં નથી, એટલે આપણે એને આ રીતે લખ્યું. અને છેલ્લી વસ્તુ જે પૂછી છે, દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા, જેને આપણે ρe વડે દર્શાવીએ છીએ, એનું સૂત્ર છે 1/ε0 E_RMS². અને આ વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા જેટલી, એટલે કે ρb આપણે જાણીએ છીએ. અહીંયા ε0 ના બદલે 1/μ0 લેવું પડે અને E_RMS ના બદલે B_RMS લઈ લો, તો આવું સૂત્ર હતું B_RMS²/2μ0. તો સૂત્રો બંનેના અલગ અલગ છે, પણ તમારે એ સાબિત કરવાનું છે કે આ બંને સરખા છે. તો સાબિત કરવા માટે એક કરતા વધારે ઉપાયો છે, પણ હું સૌથી સિમ્પલ ઉપાય વિચારું છું કે હું આ બંનેનો ગુણોત્તર લઈ લઉં અને જવાબ મને 1 મળે, મતલબ કે બેયના મૂલ્યો સરખા છે. તો આપણે હવે એ ગુણોત્તર લઈએ. તો ગુણોત્તર ρe/ρb equals to 1/ε0 E_RMS² છેદમાં 1/B_RMS²/μ0. આ 1/2 તો દેખીતી વાત છે, ઉડી જશે. μ0 છેદના છેદમાં છે એટલે અંશમાં જતું રહેશે, તો હવે મળશે μ0ε0 E_RMS²/B_RMS². પણ આપણે એવું જાણીએ છીએ, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જ્યારે ભણ્યા હતા ત્યારે આવ્યું હતું કે c બરાબર 1/√μ0ε0 થાય. એના પરથી μ0ε0 ની કિંમત મળે c². મેં બે બાજુ સ્ક્વેર કરી નાખ્યો, μ0ε0 આ બાજુ લઈ ગયો અને c હું અહીંયા લાવ્યો, એટલે μ0ε0 ની કિંમત 1/c² મળી. તથા E/B બરાબર c, એના પરથી E_RMS/B_RMS બરાબર પણ c લખી શકાય. મેં જ્યારે આ સૂત્ર ચલાવ્યું ત્યારે કીધું હતું કે કાં તો બંનેના તાત્ક્ષણિક મૂલ્યો લો, કાં તો બંનેના RMS મૂલ્યો લો, કાં તો બંનેના મેક્સિમમ મૂલ્યો એટલે કે કંપવિસ્તાર લો. તો જવાબ c નો c જ રહે, બદલાય નહીં. તો આ બંને કિંમતો લઈ લઈએ. તો હવે આ સમીકરણમાં શું મળશે? ρe/ρb equals to μ0ε0 એટલે 1/c², અને E_RMS/B_RMS એનો સ્ક્વેર છે એટલે આ પણ c². તો આ બે કેન્સલ થઈ ગયા, તો જવાબ મળ્યો 1. એટલે કે ρe બરાબર ρb, મતલબ કે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા સમાન છે, જે તમારે સાબિત કરવાનું હતું. તો તમારું ચેપ્ટર 8
અહીંયા પૂરું થાય છે. પણ અગેઇન આ ચેપ્ટરમાં લગભગ 2-3 વાર કીધું છે, અત્યારે એક રિમાઇન્ડર આપું છું ફરીથી કે આ ચેપ્ટરનો આપણો એક પણ માર્ક જવો ન જોઈએ. બહુ ઇઝી ચેપ્ટર છે. 2-3 માર્ક 4 માર્ક જે વેઇટેજ હોય પણ આપણો એક પણ માર્ક આમાંથી મિસ ન થવો જોઈએ. અને અગેઇન ઇન્સ્ટ્રક્શન જે તમને એક ટેબલ આપ્યું છે જેમાં વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ ને એનું ઉદ્ગમ ને વગેરે વગેરે બધું આપ્યું છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને ચેપ્ટરમાં જે કોઈ આંકડાકીય માહિતી અથવા વિદ્યુત ચુંબકીય તરંગોના ઉપયોગને લગતી માહિતી આપેલી છે પર્ટિક્યુલર એ અને વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ આટલું કરો એટલે બધું કવર થઈ જશે. આ ચેપ્ટરમાં બીજું કશું જ નથી. લાક્ષણિકતાઓમાં ઘણી બાબતો મિસિંગ છે જે મેં તમને અહીંયા થ્રુઆઉટ વિડીયો લેક્ચર જ્યારે આપણે ગયા હતા ત્યારે મેં કરાવેલી જ છે. એટલે એ વસ્તુઓ થોડી વધારે સારી રીતે કન્સિડર કરવી. કદાચ ટેક્સ્ટ બુકમાં પ્રોપર આઈડિયા ન આવે એવું બની શકે, તો જૂનો વિડીયો લેક્ચર રિફર કરી શકો છો આ ચેપ્ટર માટેનો. નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.